હું ઉર્મિલાબેન સોલંકીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને વિદ્યાર્થીઓને એવોર્ડ આપી તેમનું સન્માન કરે. પહેલો એવોર્ડ ધોરણ કેજીમાંથી મિયાત્રા આરાધ્યા અશોકભાઈ. આ બેન જે એવોર્ડ આપે છે એની હિસ્ટ્રી છે કંઈક અલગ જ છે. અત્યારે હાલ રાજકોટમાં કોન્સ્ટેબલ છે અને આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા. પણ એક સમય એવો હતો કે 10 ફેલ થયા, ભણવાનું મૂકી દીધું અને એને ગુરુ ભક્તિ સ્કૂલનો કોન્ટેક્ટ કર્યો. ખાસ એના પપ્પાને અભિનંદન આપવા જોઈએ કે મારી દીકરીને ભણાવી છે. એ સ્કૂલે આવ્યા, મને મળ્યા અને અમે કીધું કે ભાઈ તમે તમારી દીકરીને ભણાવો, અમારાથી પૂરતો પ્રયત્ન કરશું. એને એટલો કોટો ચડાયો ભણવાનો કે અત્યારે કોન્સ્ટેબલ છે, રાજકોટમાં જ એની પોસ્ટિંગ છે. ઠુંગા બંસી હીરાભાઈ. બકરાણિયા હીર હર્ષદભાઈ. હવે હું રવિભાઈ પેઢડિયાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને વિદ્યાર્થીઓને એવોર્ડ આપીને સન્માનિત કરે. કંસારા વિહાન વિજયભાઈ. સંચાણિયા પ્રાચી પરસોત્તમભાઈ. થેન્ક યુ સર. ત્યારબાદ હું વિમલભાઈ વસોયાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. ત્યારબાદ ધોરણ 1માંથી મંડોળ સરિતા કમલેશભાઈ. થેન્ક યુ સર. ત્યારબાદ હું અક્ષયભાઈ પેઢડિયાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવી વિદ્યાર્થીઓનું સન્માન કરે. સોલંકી પાયલ દિલીપભાઈ. થેન્ક યુ સર. ત્યારબાદ હું મિહિરભાઈ ભટ્ટને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને વિદ્યાર્થીઓને સન્માનિત કરે. સિપરિયા ભૂમિ કૃષ્ણકુમાર. ચારોલા હરદેવ વિજયભાઈ. ધોરણ 2માંથી ચારોલા હરદેવ વિજયભાઈ. કુકડિયા હીરવા વિનોદભાઈ. થેન્ક યુ સર. ત્યારબાદ હું સાગરભાઈ શિયાદને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને વિદ્યાર્થીઓને સન્માનિત કરે. કાદેથા શ્યામ મયુરભાઈ. ત્યારબાદ હું રાજેશભાઈ વાઘાણીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને વિદ્યાર્થીઓને સન્માનિત કરે. એલિયા જાનવી હિતેશભાઈ. દાદોદરા માહી જિગ્નેશભાઈ. તાળીઓનો અવાજ કેમ ઓછો લાગે છે? થેન્ક યુ. હું રાજેશભાઈ વાઘાણીને વિનંતી કરીશ કે તેઓ 2 શબ્દ કહે. નામ રાજેશ વાઘાણી છે. આ સ્કૂલમાં હું 1-2 ધોરણ નહીં, પૂરા 10 વર્ષ ભણેલો છું. અને એ પણ શરૂઆતથી આપણે જોવા જઈએ ને તો ઘણી સ્કૂલો છે, પણ આ સ્કૂલમાં તમને જેવું વાતાવરણ અને જે રીતે તમને ટ્રેનિંગ આપે ને એ હજી સુધી ક્યાંય આપણને ટ્રેનિંગ મળતી નથી. ગુરુ ભક્તિ સ્કૂલના સ્ટુડન્ટ અને બીજી સ્કૂલના સ્ટુડન્ટમાં એટલો ફેર પડે, તમે ગમે ત્યાં જાઓ ને તો તમે વર્તાયો કે આ ગુરુ ભક્તિ સ્કૂલના સ્ટુડન્ટ છે એમ. જ્યારે પણ આપણને આ સ્કૂલમાં એને બોલાવવા આમંત્રણ આપે ને ત્યારે સૌથી મજા આવે. કેમ ખબર? જૂની બધી યાદો યાદ આવી જાય કે કેવી રીતે ભણતા હતા, કોણ કઈ રીતે ભણાવતું હતું. પણ ઘરે ના પાડે તો એ ઘરેથી પ્રેશર આપે ભણવા માટે, અને અમે સ્કૂલમાં જવાની જગ્યાએ ક્યાંય બહાર રખડતા. સાહેબ પકડીને અમને અહીંયા લ્યા, હાલો ભણો એમ. બરોબર.
ને એક સૌથી સારામાં સારો પ્રસંગ છે કે આ સ્કૂલમાં મને જોવા મળ્યો. હું ભણવામાં સાવ એટલે સાવ નબળો, બરોબર, કે કાંઈ ખબર જ ન પડે એ રીતે. પણ અશોક સર અને નિલેશ સરે એટલું પ્રેશર આપ્યું અને એટલું આમાં કહીને ધ્યાન આપ્યું ને મારા ઉપર કે અત્યારે હું આ લેવલ ઉપર જે કાંઈ પણ છું ને એ ગુરુ ભક્તિ સ્કૂલના શિક્ષક અને 2 સર એના લીધે હું આ જગ્યા ઉપર અત્યારે પહોંચી શક્યો. બીજી વસ્તુ એ હતી કે સપોર્ટ એટલે બહુ વધારે આપ્યો, કારણ કે ફાઇનાન્શિયલી અમે કાંઈ એટલા બધા સદ્ધર નહોતા કે અમે એજ્યુકેશન ફી આપી શકીએ અથવા ભણી શકીએ. પણ ત્યારે બંને સરે એવું કાંઈ પણ વિચાર્યા વગર કે ભવિષ્યમાં શું કરશે, કે મને ફાઇનાન્શિયલ ફી આપશે કે નહીં આપે, કે પછી આગળ જતાં શું કરશે, એવું કાંઈ પણ એને વિચાર્યા વગર મને એમને ભણાવ્યો. અત્યારે આ જગ્યાએ અત્યારે મારી પોતાની નર્સરી છે, એમાં સૌથી વધારે અત્યારે કાંઈ પણ જરૂર પડે તે બંને સર અમને સપોર્ટ કરે છે. અત્યારે બીજી વસ્તુ એ કે જે રીતે સરે એને અમને ભણતર આપ્યું તેવી રીતે મારા મમ્મીએ મને ગણતર આપ્યું. અને આ સ્કૂલમાંથી એક સારા નાગરિક અથવા સારો વ્યક્તિ કઈ રીતે બનવું ને એ બંને સર સપોર્ટ કરે અને બંને સર શીખડાવે છે. તેના માટે થેન્ક યુ. થેન્ક યુ સર.